માં તો મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ પરીક્ષાનું જે આયોજન છે તે 4 એપ્રિલના રોજ કરવામાં આવ્યું હતું અને પરિણામો છે તે ક્યારે જાહેર થશે તે અંગે આપણે વાત કરીશું આજના વિડીયોમાં. અને એ પહેલાં જે આન્સર કી જાહેર થાય છે તે આન્સર કી છે તે વેબસાઇટ છે SEB એક્ઝામ, તે વેબસાઇટ પરથી તમને જોવા મળશે. આન્સર કી હજુ સુધી જાહેર થઈ નથી. આન્સર કી જ્યારે બી જાહેર થશે તો અમે તમને વોટ્સઅપ ગ્રુપમાં જાણ કરીશું. તો તમે હજુ સુધી આપણું વોટ્સઅપ ગ્રુપ તેમજ ટેલિગ્રામ ચેનલને જોઈન ના કર્યું તો જોઈન કરી લેજો. એની લિંક વિડીયોની જે ડિસ્ક્રિપ્શન છે તેમાં મળી જશે. તો મિત્રો જે ચેનલમાં નવા આવે તો ખાસ ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો, વિડીયોને ખાસ લાઇક કરી દેજો. બીજી વાત કે આજના વિડીયોમાં હું તમને પરિણામ ક્યારે જાહેર થશે તે અંગે થોડી વાત કરવાનું છું અને પરીક્ષામાં કેટલા વિદ્યાર્થીઓ હાજર રહ્યા, કેટલા વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા તે અંગે પણ હું તમને થોડી વાત કરવાનો છું. તો આપણે મિત્રો વિડીયો શરૂ કરીએ છીએ. તો પરિણામ ક્યારે જાહેર થશે તેની આપણે ચોક્કસ તારીખની પણ વાત કરીએ. સૌપ્રથમ વાત કરીએ અહીંયા કે જ્ઞાન સાધના મેરિટ સ્કોલરશિપ પરીક્ષામાં જે 1.16 લાખ વિદ્યાર્થીઓ મિત્રો ગેરહાજર રહ્યા છે. ટોટલ છે 6,28,000 વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા. 6.28 લાખ વિદ્યાર્થીઓ ફોર્મ ભર્યા હતા અને તેમાંથી 5,11,000 વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા પરીક્ષાની અંદર. 5,11,000 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી અને તેમાંથી 1.16 લાખ વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. 1,16,000 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી નહોતી. એ તમે જોઈ શકો છો કે વર્ષ 2026-27 એટલે કે યોજાયેલી આ પરીક્ષામાં 6,28,407 વિદ્યાર્થીઓ ઓનલાઈન અરજી કરી હતી અને તેમાંથી છે 5,11,518 વિદ્યાર્થીઓએ પરીક્ષા આપી હતી અને 1,16,889 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. આમ જોવા જઈએ તો 81.40% વિદ્યાર્થીઓ છે આ પરીક્ષા આપી હતી. અમદાવાદ શહેરની વાત કરીએ તો અહીંયા તમે જોઈ શકો છો કે અમદાવાદ શહેરમાં છે 28,819 વિદ્યાર્થીઓ નોંધાયા હતા અને તેમાંથી 25,897 વિદ્યાર્થીઓ પરીક્ષા આપી હતી અને 2,922 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા હતા. તો અમદાવાદની અંદર 89.86% વિદ્યાર્થીઓએ પરીક્ષા આપીને અમદાવાદ ગ્રામ્યમાં તમે જોઈ શકો છો 19,016 વિદ્યાર્થીઓ નોંધાયા, તેમાંથી 14,360 વિદ્યાર્થીઓ હાજર રહ્યા અને 4,656 વિદ્યાર્થીઓ ગેરહાજર રહ્યા. આમ ગ્રામ્ય વિસ્તારમાં 75.52 વિદ્યાર્થીઓની ટકાવારી નોંધાઈ પરીક્ષાની અંદર. ત્યાર પછી નવસારી જિલ્લામાં તમે જોઈ શકો છો સૌથી વધુ છે 92.20% વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા અને સૌથી ઓછો છે 71.72%. પોરબંદર જિલ્લામાં સૌથી ઓછા વિદ્યાર્થીઓ નોંધાયા હતા મિત્રો. તો આ એક આંકડો છે. હવે મિત્રો આપણે ખાસ વાત કરીએ કે પરિણામ ક્યારે જાહેર થશે. તો આપણે અહીં એક ન્યૂઝપેપરની ક્લિપ તમને બતાવી છું કે એ તમે જોઈ શકો છો કે એપ્રિલના ત્રીજા સપ્તાહમાં પરિણામ એટલે કે એપ્રિલનું જે ત્રીજું અઠવાડિયું છે તે ત્યારે છે રિઝલ્ટ છે ત્રીજા સપ્તાહની અંદર કોઈ પણ ડેટ છે જાહેર થઈ શકે છે. મતલબ કે 1 થી 7, 7 થી 14 અને 14 થી 21 ત્રીજું અઠવાડિયું છે એટલે કે 14થી માંડીને મિત્રો 14 એપ્રિલથી માંડીને 21 એપ્રિલની વચ્ચે રિઝલ્ટ જાહેર થઈ શકે છે. આમાં અંદાજિત ડેટની વાત કરીએ તો 15 એપ્રિલના રોજ રિઝલ્ટ છે જાહેર થઈ શકે છે મિત્રો. તો તમે યાદ રાખજો એપ્રિલના ત્રીજા સપ્તાહની અંદર રિઝલ્ટ જાહેર થશે. જ્યારે બી રિઝલ્ટ જાહેર થશે ત્યારે હું ચોક્કસ વિડીયો આપણે તરત જ જેવું રિઝલ્ટ જાહેર થશે તો આપણે વિડીયો તરત બનાવીને મૂકીશું. તમારે રિઝલ્ટ કેવી રીતે જોવું તે પણ વિડીયો આપણે ચોક્કસ મૂકીશું. તો ખાસ તમે ચેનલ સબસ્ક્રાઈબ કરીને રાખજો. તો યાદ રાખજો એપ્રિલના ત્રીજા સપ્તાહમાં એટલે કે તારીખ 14 એપ્રિલ અને 21 એપ્રિલની વચ્ચે રિઝલ્ટ જાહેર થઈ શકે છે મિત્રો. રિઝલ્ટ જાહેર થશે અને ત્યાર પછી તરત જ મેરિટ લિસ્ટ પણ જાહેર થઈ જશે. આ બધી મેરિટ લિસ્ટની PDF જે પણ આવશે તે આપણે ટેલિગ્રામ ચેનલમાં મૂકીશું. તો તમે ટેલિગ્રામ ચેનલને ખાસ જોઈન કરી લેજો. તો મિત્રો આ હતો એક વિડીયો, તમને થોડી નાનકડી ઇન્ફોર્મેશન આપી. જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને ખાસ લાઇક કરી દેજો, આગળ શેર પણ કરી શકો છો અને તમારે મુખ્યમંત્રી જ્ઞાન સાધના સ્કોલરશિપ રિલેટેડ કંઈ પણ ક્વેશ્ચન હોય તો કોમેન્ટમાં અવશ્ય જણાવજો. હું તેનો રિપ્લે છે આપીશ એમાં અને બધાનો એક જ જો કોમન પ્રશ્ન હશે તો હું તેનો અલગથી એક વિડીયો બનાવીશ. તો મિત્રો આ હતો એક વિડીયોને ખાસ લાઇક કરી દેજો અને ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરી દેજો. તો મળીશું બીજા એક નવા વિડીયોમાં.